પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે. પુરુષોત્તમ માસનું એક અનોખું અને અસાધારણ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનો ફક્ત કેલેન્ડરમાં એક વધારાનો સમયગાળો નથી, પરંતુ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અનંત કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ સમય અને ગણતરીના ચક્રમાં અસંતુલન ઉદ્ભવે છે, ત્યારે આ પવિત્ર મહિનો ધર્મ અને આધ્યાત્મિક અભ્યાસના માર્ગને મજબૂત બનાવવા માટે પ્રગટ થાય છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 1થી અધ્યાય 10 સુધી પુરુષોત્તમ માસ કથાના મહિમા અને સારનું પઠન કરીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ધન્યવાદ. નૈમિષારણ્યના પવિત્ર વનમાં ઘણા મહાન ઋષિઓ અને સંતો ભેગા થયા હતા. તેઓ વેદોના ગુરુ, તપસ્વી, બ્રહ્મ પ્રત્યે સમર્પિત અને સર્વ જીવોના કલ્યાણ માટે પણ સમર્પિત હતા. તેમનો હેતુ વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ કરવાનો અને આત્માઓને સાંસારિક દુઃખોમાંથી મુક્ત કરવા સક્ષમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. તેઓ યજ્ઞ કરી જ રહ્યા હતા કે તે સમયે મહાન વાર્તાકાર અને શાસ્ત્રોના જાણકાર સૂતજી તેમની યાત્રા દરમિયાન ત્યાં પહોંચ્યા. તેમનો દેખાવ તેજસ્વી અને દિવ્ય હતો. શાંત, શિસ્તબદ્ધ, ભગવાનના મનમાં ડૂબેલા અને આધ્યાત્મિક તેજથી ઝળહળતા તેમને બધામાં આદર પ્રેરિત કર્યો. તેમને જોઈને ઋષિઓ આદરપૂર્વક ઊભા થયા. તેમને યોગ્ય આસન આપ્યું અને વિનંતી કરી કે હે સૂતજી, તમે બધા શાસ્ત્રોના જાણકાર છો. કૃપા કરીને અમને એક એવી વાર્તા સંભળાવો જે આધ્યાત્મિક સારથી ભરેલી હોય, માનવતા માટે ફાયદાકારક હોય અને આત્માઓને સાંસારિક અસ્તિત્વના સમુદ્રને પાર કરવામાં મદદ કરી શકે. તેમની વિનંતીથી ખુશ થઈને સૂતજીએ વર્ણન શરૂ કર્યું. તેમને સમજાવ્યું કે પવિત્ર તીર્થ સ્થળોની મુસાફરી કરતી વખતે તેમને ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું હતું અને દેવતાઓ અને પૂર્વજોની પૂજા કરી હતી. આ યાત્રાઓએ તેમના મનને વધુ શુદ્ધ અને શાંત બનાવ્યું હતું. તેઓ હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં તેમને ખબર પડી કે રાજા પરીક્ષિત પોતાના રાજ્યનો ત્યાગ કરી ચૂક્યા છે અને ગંગા કિનારે તપસ્યા કરી રહ્યા છે. સૂતજી પણ ત્યાં ગયા અને કઠોર તપસ્યામાં રોકાયેલા ઋષિમુનિઓ, યોગીઓ અને તપસ્વીઓને અસાધારણ મેળાવડો જોયો. તે જ ક્ષણે એક દેવી ઘટના બની. મહર્ષિ વ્યાસના જ્ઞાની પુત્ર શ્રી સુખદેવજી ત્યાં પહોંચ્યા. દેખાવમાં યુવાન હોવા છતાં તેઓ અજોડ જ્ઞાન અને અનાશક્તિ ધરાવતા હતા. દુનિયાની મોહથી મુક્ત અને બ્રહ્મમાં લીન તેમની દિવ્ય હાજરીથી સમગ્ર સભા પ્રકાશિત થઈ ગઈ. બધા ઋષિઓ આદરથી ઊભા થયા અને તેમને સન્માનના ઉચ્ચ આસન પર બેસાડ્યા. સંતોથી ઘેરાયેલા સુખદેવજી તારાઓ વચ્ચે ચંદ્રની જેમ ચમકતા હતા, જ્યારે દરેક વ્યક્તિ તેમના હોઠમાંથી વહેતા દિવ્ય જ્ઞાનના અમૃતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો આ હતો અધ્યાય પહેલો. હવે અધ્યાય બીજો શરૂ કરીશું. અધ્યાય બીજો. સૂતજીએ વધુમાં કહ્યું, હે ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિત ગંગા કિનારે પહોંચ્યા ત્યારે ભગવાન સુખદેવજીએ તેમને દિવ્ય શ્રીમદ ભાગવતમ સંભળાવ્યું. આ પવિત્ર પ્રવચન સાંભળીને રાજા પરીક્ષિતને મુક્તિ પ્રાપ્ત થઈ. આધ્યાત્મિક શુદ્ધતાથી ભરેલા તે દિવ્ય વાતાવરણને જોઈને સૂતજી ઋષિઓના યજ્ઞમાં આવ્યા. ઋષિઓએ તેમને શાંતિ, આધ્યાત્મિક ઉત્થાન અને મુક્તિ લાવી શકે તેવી વાર્તા કહેવાની વિનંતી કરી. સૂતજીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે તેઓ તેમના ગુરુ મહર્ષિ વ્યાસ પાસેથી જે કંઈ સાંભળ્યું હશે તે બધું જ કહેશે. પછી તેમને એક પ્રાચીન ઘટનાનું વર્ણન કર્યું. એકવાર દેવર્ષિ નારદે બદ્રીનાથ નજીક નર નારાયણના આશ્રમની મુલાકાત લીધી. આશ્રમ દિવ્ય સૌંદર્ય, હરિયાળી, ફૂલોના વૃક્ષો અને
ગંગા અને અલકનંદાના પવિત્ર જળથી ભરેલો હતો. નારદ મુનિએ ભગવાન નારાયણને નમન કર્યા, જે ઊંડી તપસ્યામાં ડૂબેલા હતા. ખૂબ જ ભક્તિભાવથી નારદે તેમની સ્તુતિ કરી અને કહ્યું, હે બ્રાહ્મણના ભગવાન, કળિયુગમાં જીવો અજ્ઞાન અને દુનિયાની ઈચ્છાઓમાં ફસાયેલા છે. કૃપા કરીને એક સરળ અને અસરકારક માર્ગ જણાવો, જેના દ્વારા તેઓ કલ્યાણ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે. નારદની કરુણાથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, હું એક ખૂબ જ પવિત્ર રહસ્ય પુરુષોત્તમ માસનો મહિમા પ્રગટ કરીશ. તેમણે સમજાવ્યું કે પુરુષોત્તમ માસ અત્યંત પવિત્ર છે અને જે લોકો આ મહિના દરમિયાન ઉપવાસ, જપ, દાન અને પૂજા કરે છે, તેઓ દૈવી કૃપા અને દુઃખોમાંથી મુક્તિ મેળવે છે. નારદે આ પવિત્ર મહિના સાથે સંકળાયેલા રહસ્ય, નિયમો અને આધ્યાત્મિક ફળો વિશે વધુમાં પૂછ્યું. તેમને વિશ્વના પીડિત લોકોના દુઃખ માટે ઉપાયની વિનંતી કરી. નારદના કરુણાભર્યા શબ્દો સાંભળીને ભગવાન નારાયણે બધા જીવોના કલ્યાણ માટે પવિત્ર કથા કહેવાનું શરૂ કર્યું. અહીં અધ્યાય 2 સંપૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 3 વાંચીશું. ઋષિઓએ સૂતજીને ભગવાન નારાયણે નારદ સાથે જે ગુપ્ત ઉપદેશો કહ્યા હતા તે સમજાવવા વિનંતી કરી. ત્યારબાદ ભગવાન નારાયણે યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ દ્વારા કહેલી એક પ્રાચીન ઘટના કહી. પાસાની રમતમાં બધું હાર્યા પછી પાંડવોને વનમાં દેશ નિકાલ કરવામાં આવ્યો. દ્રૌપદીનું રાજ દરબારમાં અપમાન થયું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તેનું સન્માન બચાવ્યું. આ મુશ્કેલીમાં રહેતા પાંડવો મૂળ અને ફળો પર જીવતા હતા. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અનેક ઋષિઓ સાથે તેમની મુલાકાતે આવ્યા. તેમની દયનીય સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કૌરવો પર ખૂબ જ ભાવુક અને ગુસ્સે થઈ ગયા. તેમનો ક્રોધ બ્રહ્માંડના વિનાશની અગ્નિ જેવો હતો. અર્જુને તેમને આદરપૂર્વક શાંત પાડ્યા અને યાદ અપાવ્યું કે થોડા લોકોના પાપો માટે સમગ્ર વિશ્વનો વિનાશ યોગ્ય રહેશે નહીં. અર્જુનના નમ્ર શબ્દોથી શાંત થઈને ભગવાન કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા. પછી અર્જુને પૂછ્યું, હે પ્રભુ, એવો કયો ઉપાય છે જેના દ્વારા મનુષ્ય બધા દુઃખોને દૂર કરી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણએ એક દુર્લભ અને ગુપ્ત સત્ય પ્રગટ કર્યું. તેમને સમજાવ્યું કે સૃષ્ટિના દરેક તત્વનો પોતાનો પ્રમુખ દેવતા હોય છે. પછી તેમણે એક વધારાના ચંદ્ર મહિનાની વાર્તા સંભળાવી, જેમાં કોઈ સૌર એટલે સૂર્યનું સંક્રમણ નથી હોતું. આ કારણે લોકોએ તેનું અપમાન કર્યું અને તેને મલ માસ એટલે કે અશુદ્ધ મહિનો ગણાવ્યો. અપમાન સહન ન કરી શકવાથી ઉપેક્ષિત મહિને એટલે કે મલ માસ મહિનાએ વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુ પાસે જઈને આશ્રય માટે પ્રાર્થના કરી. અહીં અધ્યાય 3 પૂરો થાય છે. હવે આપણે અધ્યાય 4 વાંચીશું. ભગવાન નારાયણે વર્ણવ્યું કે કેવી રીતે મલ માસ ભગવાન વિષ્ણુ સમક્ષ રડ્યો. દુઃખદ મહિનો વિલાપ કરે છે, હે પ્રભુ, બીજા મહિનાઓ મને મલમાસ કહીને અપમાનિત કરે છે અને મને નકારે છે. હું સન્માન વિના, માલિક વિના અને આદર વિનાનો છું. આ મહિનો ભગવાનને યાદ કરાવતો હતો કે તેમણે હંમેશા તેમના ભક્તો જેમ કે દ્રૌપદી, દેવકી, ગજેન્દ્ર અને અન્યનું રક્ષણ કર્યું હતું અને તેમની કરુણા માટે ભીખ માગી હતી. આ હૃદયદ્રાવક વિનંતીથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ આ મહિનાને દિલાસો આપતા કહ્યું, હે પ્રિય, તું શોક ન કરીશ, તું દુઃખ ન કરીશ. જે કોઈ મારા શરણમાં આવે છે તે ક્યારેય ત્યજી શકાય નહીં. અધિક માસે સમજાવ્યું કે જ્યારે દરેક બીજા મહિનામાં એક પ્રમુખ દેવતા અને સામાજિક આદર હોય છે, ત્યારે ફક્ત તેને જ અવગણવામાં આવતો હતો અને અશુભ માનવામાં આવતો હતો. દુઃખથી ભરાઈને તે મૃત્યુની ઈચ્છા કરવા લાગ્યો. આ જોઈને ભગવાન શ્રી વિષ્ણુનું હૃદય કરુણાથી છલકાઈ ગયું અને તેમને
તેના દુઃખ દૂર કરવાનું વચન આપ્યું. અહીં અધ્યાય 4 સંપૂર્ણ થાય છે. હવે અધ્યાય 5 શરૂ કરીશું. દુઃખમાં બેહોશ થયા પછી ભગવાન શ્રી વિષ્ણુના આદેશથી ગરુડે તેને પંખા વડે ઉડાડ્યો, જેની મદદથી અધિક માસ ફરીથી ભાનમાં આવ્યો. ભગવાન વિષ્ણુએ પ્રેમથી કહ્યું, ગોલોક લઈ જઈશ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ રહે છે. ફક્ત તેઓ જ તમને આ દુઃખમાંથી મુક્ત કરી શકે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અધિક માસને ગોલોકના દિવ્ય ક્ષેત્રમાં લઈ ગયા, જે શાશ્વત આનંદ, તેજ અને આધ્યાત્મિક સૌંદર્યનું સ્થાન છે. ગોલોક રત્નો, દિવ્ય પ્રકાશ અને શાશ્વત શાંતિથી શણગારેલું હતું. ત્યાં કોઈ રોગ, શોક કે મૃત્યુનો ભય ન હતો. કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોહક સ્વરૂપમાં ચમકતા હતા. શ્યામ રંગના, હાથમાં વાંસળી, પીળા વસ્ત્રો અને વનમાળાઓથી શણગારેલા લાખો ચંદ્રની જેમ સુંદરતા ફેલાવતા હતા. ભગવાન વિષ્ણુ અધિક માસને શ્રી કૃષ્ણ સમક્ષ લાવ્યા, જેથી તેમને દેવી કૃપા અને દુઃખથી મુક્તિ મળી શકે. અધ્યાય 5 અહીં સંપૂર્ણ થાય છે. હવે અધ્યાય 6 શરૂ કરીશું. જ્યારે ભગવાન વિષ્ણુ અધિક માસ સાથે ગોલોક પહોંચ્યા, ત્યારે તેમને દિવ્ય રાસ મંડળની વચ્ચે બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. ભગવાન કૃષ્ણે પૂછ્યું, હે વિષ્ણુ, આ દુઃખી જીવ કોણ છે અને તે અહીં શા માટે આવ્યો છે? ભગવાન વિષ્ણુએ સમજાવ્યું કે અધિક માસનો કોઈ પ્રમુખ દેવતા નથી અને તેથી તેનું અપમાન મલ માસ તરીકે કરવામાં આવ્યું હતું. બધા દ્વારા નકારવામાં આવતા તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો અને તેને આશ્રય શોધ્યો હતો. ભગવાન વિષ્ણુએ કૃષ્ણને તેના દુઃખ દૂર કરવા વિનંતી કરી અને કહ્યું કે ફક્ત તેઓ જ તેનું ગૌરવ પાછું મેળવી શકે છે. ત્યારબાદ ઋષિઓ ભગવાન શ્રી કૃષ્ણના જવાબની આતુરતાથી રાહ જોવા લાગ્યા. અધ્યાય 6 અહીં સંપૂર્ણ થાય છે. અધ્યાય 7 શરૂ કરીશું. ભગવાન શ્રી કૃષ્ણએ કરુણાપૂર્વક જાહેર કર્યું, હે વિષ્ણુ, તમે આ મહિનો અહીં લાવીને સારું કર્યું છે. આજથી તેને મલમાસ કહેવામાં આવશે નહીં. હું તેને મારું નામ, મહિમા, ગુણો અને મહાનતા આપું છું. તે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. ભગવાન કૃષ્ણએ આગળ કહ્યું, હું પોતે તેનો પ્રમુખ સ્વામી બનીશ. બધા મહિનાઓમાં આ મહિનો સૌથી પવિત્ર અને પૂજાપાત્ર બનશે. પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવતી કોઈપણ પૂજા, દાન, જપ, ઉપવાસ અથવા ભક્તિ અન્ય કોઈપણ મહિના કરતાં અસંખ્ય ગણી વધુ પુણ્ય આપશે. જે લોકો આ મહિનાનું સન્માન કરે છે તેઓ સમૃદ્ધિ, સુખ અને અંતે મુક્તિ મેળવે છે, જ્યારે જે લોકો તેનો અનાદર કરે છે તેઓ દુઃખ ભોગવતા રહેશે. પુરુષોત્તમ માસ આવે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર આધ્યાત્મિક અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ આનંદપૂર્વક હવે મહિમાવાન પુરુષોત્તમ માસ સાથે વૈકુંઠ પાછા ફર્યા. અધ્યાય 7 સંપૂર્ણ થાય છે. હવે અધ્યાય 8 શરૂ કરીશું. પાંડવોને સમજાવ્યું કે તેઓ વનવાસમાં દુઃખ ભોગવી રહ્યા હતા, કારણ કે તેઓએ સન્માન કર્યું ન હતું, પુરુષોત્તમ માસ યોગ્ય રીતે લીધો ન હતો. દ્રૌપદીના પાછલા જન્મની વાર્તા કહી. પોતાના પૂર્વજન્મમાં દ્રૌપદી ઋષિ મેધવીની સુંદર અને સદ્ગુણી પુત્રી હતી. દરેક રીતે સિદ્ધ હોવા છતાં તે અપરિણિત રહી અને પોતાના ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત રહી. તેના પિતાએ યોગ્ય વર રાજા માટે બધે શોધ કરી પણ નિષ્ફળ ગયા. આખરે બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. તેના મૃત્યુ પછી છોકરી સંપૂર્ણપણે એકલી અને શોકગ્રસ્ત થઈ ગઈ. તે લાચારીથી રડી પડી, પોતાના ભાગ્યનો શોક વ્યક્ત કરતી અને વિચારતી કે તેની સંભાળ કોણ રાખશે. દ્રૌપદીના પાછલા જન્મની ભાવનાત્મક વાર્તા અને તેના દુઃખ પાછળના કર્મોના કારણે શરૂ થાય છે. અધ્યાય 8 સમાપ્ત થાય છે. હવે અધ્યાય 9. મેધવીની પુત્રી તેના પિતાના મૃત્યુ પછી ખૂબ જ દુઃખ અને એકલતામાં જીવતી હતી. તે ફક્ત તેની અનાથ
સ્થિતિ વિશે જ નહીં પરંતુ તેના અનિશ્ચિત ભવિષ્ય વિશે પણ ચિંતિત હતી. તે સમયે મહાન ઋષિ દુર્વાસા દેવી વ્યવસ્થાઈ ત્યાં પહોંચ્યા. છોકરીએ તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને ભક્તિભાવથી તેમની સેવા કરી. તેમની નમ્રતા અને પવિત્રતાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ તેમને આશીર્વાદ આપ્યા. પછી તેણીએ પોતાનું બધું દુઃખ તેની સમક્ષ ઠાલવ્યું. અપરિણિત અને લાચાર રહેવાના પોતાના ડર વિશે સમજાવ્યું. તેણીના દુઃખદ શબ્દો સાંભળીને ઋષિ દુર્વાસાને ઊંડી દયા આવી અને તેણીના કલ્યાણ માટે એક શક્તિશાળી આધ્યાત્મિક ઉપાય જણાવવાનું નક્કી કર્યું. અધ્યાય 9 અહીં સંપૂર્ણ થાય છે. અધ્યાય 10 શરૂ કરીશું. ઋષિ દુર્વાસાએ શોકગ્રસ્ત કન્યાને પુરુષોત્તમ માસના પવિત્ર વ્રત અને પૂજાનું પાલન કરવાની સલાહ આપી. તેમણે સમજાવ્યું કે આ મહિનામાં એક પણ પવિત્ર સ્નાન કરવાથી હજારો વર્ષની તપસ્યા અને ગંગામાં પવિત્ર સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. પુરુષોત્તમ માસની શક્તિ દ્વારા એક સમયે મોટા ભયમાંથી બચી ગયા હતા. જો કે એ છોકરીને આ પવિત્ર મહિનાની મહાનતા પર શંકા હતી અને તેણે પ્રશ્ન કર્યો કે તે કાર્તિક કે વૈશાખ જેવા મહિનાઓ કરતાં કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે. પુરુષોત્તમ માસ પ્રત્યે તેણીનો અનાદર સાંભળીને ઋષિ દુર્વાસા ગુસ્સે થયા પણ કરુણાથી તેણીને શાપ આપ્યો નહીં. તેમણે ફક્ત ચેતવણી આપી કે આ પવિત્ર મહિનાનો અનાદર કરવાથી ચોક્કસપણે દુઃખ થશે, કાં તો આ જન્મમાં કે પછીના જન્મમાં. ઋષિના ગયા પછી એ છોકરીનું ભાગ્ય ધીમે ધીમે ઝાંખું પડી ગયું. આખરે તેણીએ ભગવાન શિવ માટે કઠોર તપસ્યા કરવાનું નક્કી કર્યું. પુરુષોત્તમ માસનો મહિનો સ્વીકારવાને બદલે પોતાનો માર્ગ એને પસંદ કર્યો. અધ્યાય 10 અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આ હતા 1 થી 10 અધ્યાય. હવે આગળના 11 થી 20 અધ્યાયનું પાઠન આપણે આવતા વિડીયોમાં કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.